નમસ્કાર, હું પ્રવીણ. મહત્વના સમાચારથી આ સ્લોટની શરૂઆત કરીશું. હાઈકોર્ટમાં એક અરજી થઈ હતી. અરજી હતી રણોત્સવને લઈને. રણોત્સવમાં ટેન્ડર પ્રક્રિયાને લઈને અને ટેન્ડર પ્રક્રિયામાં જે નિયમોનું ઉલ્લંઘન છે છતાં પણ ટેન્ડર અપાયું છે. હવે આ મુદ્દે હાઈકોર્ટે પ્રવેગ કંપનીનું ટેન્ડર રદ કર્યું છે. સરકારના ટુરિઝમ વિભાગે પ્રવેગ કંપનીને ટેન્ડર આપ્યું હતું, પરંતુ સામા પક્ષે લલ્લુજી એન્ડ સન્સે આરોપ લગાવ્યો કે અમુક ગાઈડલાઈનનું ઉલ્લંઘન હતું. એટલા માટે હવે હુકમ કર્યો છે હાઈકોર્ટે અને સમગ્ર મામલામાં નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો હુકમ પણ તો ટુરિઝમ વિભાગે પક્ષપાત કરીને ટેન્ડર આપ્યું હોવાના આરોપ સાથે હાઈકોર્ટમાં મુદ્દો પહોંચ્યો હતો અને આખરે હાઈકોર્ટે હુકમ કરી પ્રવેગ કંપનીનું ટેન્ડર રદ કર્યું. 1 નવેમ્બરથી દર વર્ષે કચ્છના ધોરડોમાં રણોત્સવ યોજાય છે અને આ રણોત્સવમાં એ પાર્કિંગની વાત હોય કે પછી ડીઝલ ઇલેક્ટ્રિસિટી બસની વાત હોય, ટેન્ટની વાત હોય, આ તમામ માટે એક ટેન્ડર બહાર પડાય છે. અમુક ગ્રાફિક્સ પણ આવશે. અને જે મુદ્દો હતો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ જે અરજદાર છે, અરજદારે એમ કહ્યું, લલ્લુજી સન્સે આરોપ લગાવીને હાઈકોર્ટમાં ગયા હતા. એમ કહ્યું હતું કે પ્રક્રિયામાં પૂરું લખેલું છે કે કદાચ ટેન્ડરિંગમાં કોઈ પણ પ્રક્રિયામાં જો વિસંગતતા હોય, મોટી વિસંગતતા, તો પછી એ ટેન્ડર રદ થાય છે. અને આ બધી જ પ્રક્રિયામાં અરજદારનો એવો આરોપ પણ હતો કે એવી તો શું મજબૂરી હતી કે નિયમો બાજુમાં મુકાયા. સમગ્ર મામલામાં નવેસરથી હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો હુકમ કરાયો છે. મેં પહેલા કહ્યું એમ કે ટુરિઝમ વિભાગ જે પાર્કિંગ છે, ઇલેક્ટ્રિક અને ડીઝલ બસ છે અને ટેન્ટ સિટી છે તેના માટે ટેન્ડર બહાર પાડે છે. શરતોનો ભંગ કરી પ્રવેગને ટેન્ડર આપી દેવાયા હોવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તેના પર આ હુકમ આવ્યો છે. ટેન્ડર બિલ ભરવામાં ભારે વિસંગતતા અને ક્ષતિઓ હતી એવું અરજદારનું કહેવું છે, દલીલ હતી. અને ટેન્ડર પ્રક્રિયામાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ વિસંગતતાના કિસ્સામાં ટેન્ડર મંજૂર ન થઈ શકે. અને એવો પણ આરોપ છે કે ટુરિઝમ વિભાગે પક્ષપાત કરીને બારોબાર પાછલા બારણે ટેન્ડર આપી દીધું. તો આખરે હવે જે પ્રક્રિયા ચાલી રહી હતી હાઈકોર્ટમાં મોટો ઝટકો લાગ્યો છે પ્રવેગને અને ટેન્ડર રદ કર્યું છે. નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે અને નવેસરથી આ પ્રક્રિયા થશે. ટુરિઝમ વિભાગ આ બધી જ વસ્તુઓ કરતું હોય છે. તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં બે ખાસ મહેમાન જોડાશે. એક અમારા સહયોગી દાઉદ સમેજા કચ્છથી જોડાશે અને કનૈયાલાલ રાજગોર જે પર્યાવરણવિદ છે એ બંને જોડાશે. દાઉદ સમેજા પાસે સૌથી પહેલા. તો દાઉદ, આ પ્રક્રિયા તો પૂરી હાઈકોર્ટમાં પહોંચી હતી, પરંતુ અંદર ખાને ઘણા લાંબા સમયથી આ મુદ્દો ગાજી રહ્યો હતો. આખરે હાઈકોર્ટે મોટો ઝાટકો આપ્યો પ્રવેગને. દાઉદ, અવાજ પહોંચી રહ્યો છે? કનૈયાલાલભાઈ, આપને આ સવાલ આપ જવાબ આપી શકો છો? અવાજ પહોંચી રહ્યો છે? એટલે કચ્છ દૂર છે એટલે કદાચ અવાજ ટેકનિકલ ઇસ્યુના કારણે નહીં પહોંચી રહ્યો હોય. અને દાઉદ, અવાજ સંભળાઈ રહ્યો છે? ચલો, તો દર વર્ષે કચ્છના ધોરડોમાં આયોજન થાય છે રણોત્સવનું અને રણોત્સવમાં ફીસથી લઈને રણોત્સવના ઘણા બધા મુદ્દાઓ આજકાલ ચર્ચામાં રહે છે. એમાં સૌથી મોટો મુદ્દો આ ટેન્ડર પ્રક્રિયાનો હતો. એક તરફ લલ્લુજી એન્ડ સન્સ, બીજી તરફ પ્રવેગને ટેન્ડર મળ્યું, પણ એ ટેન્ડરમાં જે વિસંગતતાઓ હતી અને એ વિસંગતતાઓને લઈને આરોપ સાથે લલ્લુજી સન્સ ગયા હાઈકોર્ટમાં અને આખરે હાઈકોર્ટે હુકમ આપ્યો કે આ ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવે છે. તો હવે નવેસરથી પ્રક્રિયા કરવાની રહેશે અને આ પ્રક્રિયા ઘણા બધા સવાલો પણ ઊભા કરે છે. જેમ કે જે આરોપો સાથે હાઈકોર્ટમાં લલ્લુજી એન્ડ સન્સ તરફથી અરજી કરાઈ હતી કે પક્ષપાત કરીને બારોબાર પાછલા બારણે ટેન્ડર મંજૂર કરાવી દેવાયું. જો નિયમ છે, સ્પષ્ટ છે, તો નિયમોને બાજુ પર કેમ મુકાયા? એવી તો શું મજબૂરી છે? તો ઘણા બધા સવાલ અહીં પણ નીકળે છે. પણ કોર્ટનો હુકમ સર્વમાન્ય, કોર્ટ સૌથી ઉપર
અને હાઈકોર્ટ જ્યારે હુકમ કરે તો એ તમામને શિરોમાન્ય હોવું જોઈએ. જે કચ્છ રણોત્સવ ઘણા લાંબા સમયથી ચર્ચા છે, આ વખતે તો કચ્છમાં જેટલા ટકા વરસાદ છે આ પહેલાં ક્યારેય નહીં પડ્યો હોય, તો હવે જે રણ છે એમાં પાણી ભરાયેલું છે. તો એક તો કચ્છ રણોત્સવની તૈયારીઓને લઈને પણ ઘણા બધા સવાલો છે. ઉપરથી આ બધી જ વસ્તુઓ પ્રક્રિયામાં હતી. અમારી સાથે અમારા સહયોગી દાઉદ જોડાયેલા છે, દાઉદ સમેજા, અને સાથે જ પર્યાવરણવિદ તરીકે કનૈયાલાલ રાજગોર જોડાયેલા છે. દાઉદ, સવાલ સંભળાયો હતો, નહીં તો રિપીટ કરું. આ મુદ્દો તો ઘણા લાંબા સમયથી ચર્ચામાં હતો. આજે હાઈકોર્ટે હુકમ કરી દીધો, પ્રવેગનું ટેન્ડર રદ કરાવ્યું છે. જી પ્રવીણ, આપ તો જે રણોત્સવ છે તેમની શરૂઆત 2007માં કરવામાં આવી હતી. ત્યારથી લઈને 2023 સુધી એટલે કે લલુજીયન કંપની દ્વારા સંચાલન સમગ્ર રણોત્સવ અને ટેન્ટ સિટીનું કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે જે પ્રવેગ નામની અમદાવાદ જે એજન્સી છે તેમને કચ્છમાં પ્રવેશ કરતા જ વિવાદ છંછેડાયો હતો બંને વચ્ચે. અને લલુજીયન કંપની અને પ્રવેગ એજન્સી છે તેમના વચ્ચે વિવાદ થતા જે લલુજીયન કંપનીના જે અધિકારીઓ છે એના અધિકારીઓ તેઓ હાઈકોર્ટમાં ગયા હતા અને આ બાબતમાં અનેક વિસંગતતાઓ છે તે બાબતની રજૂઆત કરી હતી. ત્યારે અંતે પ્રવેગને મોટો એક ઝટકો હાઈકોર્ટ દ્વારા મળ્યું છે અને હાલ ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ટેન્ડર રદ થતા હવે સમગ્ર જે પ્રક્રિયા છે એ ફરીથી કરવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે. પરંતુ જ્યારથી પ્રવેગે પ્રવેશ મેળવ્યો છે કચ્છમાં ત્યારથી જે રણોત્સવ છે તેના પર સંકટના વાદળો જોવા મળતા હતા. જે લોકોને લાગતું હતું તે પ્રમાણે જ અત્યારે જે છે તે રણોત્સવ વિવાદમાં આવ્યું છે. ત્યારે રણોત્સવની જો વાત કરીએ તો 5મા મહિના સુધીમાં વરસાદ પડી જતું હોય છે અને આ વરસાદ છે તે 9મા મહિનામાં પાણી સુકાતા હોય છે. ત્યારે આ વખતે 8મા મહિનામાં વરસાદ પડ્યું છે જેના કારણે રણ આખો દરિયામાં પરિવર્તિત થઈ ગયું છે. ત્યારે હવે જેને પણ આ ફરીથી નવેસર કોન્ટ્રાક્ટ મળે તેને, પરંતુ જે રણોત્સવનો જે સૌંદર્ય છે, સફેદ સૌંદર્ય, તે આ વખતે જોવા મળશે કે નહીં મળે તે પણ એક પ્રશ્ન આવીને ઉભો છે. ત્યારે જે સ્થાનિક લોકો છે તેઓનું કહેવું છે કે જો આ પાણી આસપાસ આવેલી જે મીઠાઓની કંપનીઓ છે તેનાથી ખેંચવામાં આવે તો કદાચ પાણી સુકાય, પરંતુ રણનું સફેદ સૌંદર્ય છે તે કદાચ આ વખતે રણોત્સવમાં 1 મહિના સુધી હજી પણ જોવા ન મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. તો હવે ટેન્ડર રદ થયું છે ને દાઉદ, તો હવે આ બધી પ્રક્રિયા નવેસરથી કરવાની વાત છે. એક તરફ પાણી ભરેલા છે એ પ્રશ્ન છે, એક ક્વિક આન્સર કે હવે ફરીથી ટેન્ડર ભરાય તો એ તૈયારીઓને બધું જ, અને ખરેખર જે આરોપ સાથે લલુજીયન સન્સ ગયા હાઈકોર્ટમાં કે ભાઈ તમામ જે સ્પષ્ટ લખ્યું છે ટેન્ડર પ્રક્રિયામાં કે કોઈ પણ વિસંગતતાના કિસ્સામાં ટેન્ડર મંજૂર ન થઈ શકે, છતાં પણ એને ઓવરલેપ કરવામાં આવ્યું. તો આની પાછળના કારણો કયા હોઈ શકે? શું ચર્ચાઈ રહ્યું છે કચ્છમાં? પ્રવીણે, આ જ્યારથી પ્રવેગે કચ્છમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારથી રાજ્યના મંત્રીથી લઈ અને રાજકીય નેતાઓ છે તે પ્રવેગને આ કોન્ટ્રાક્ટ મળે તે માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા. આખરે તેમાં છેલ્લે સુધી તેઓ સફળ થયા હતા. અત્યારે જો રણોત્સવની વાત કરીએ તો ત્યાં પ્રવેગ કંપનીના માણસો આવી ગયા છે, ત્યાં તેમણે કામ પણ શરૂ કરી દીધું છે. પરંતુ જે લલુજીયન સંઘ છે તેમના જે કામગીરી, જે તેમના ટેન્ટો બંધેલા હતા અને તેઓ છોડી દીધા છે, પરંતુ 25 થી 30% જેટલું માલ સામાન હજી પણ લલુજીયન કંપનીનું ત્યાં પડ્યું છે અને પ્રવેગ કંપનીએ પોતાનું કામ શરૂ કરી દીધું છે. જે કાચો મટીરિયલ તમામ ત્યાં ઉતારી દીધું છે. રણોત્સવમાં 2 દિવસ પહેલા જીએસટીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે આ બાબતમાં જાણવા મળ્યું કે રાજ્યના મંત્રી અને સાથે અનેક રાજકીય આંકડાઓ છે આ કંપનીને ફાયદો થાય તે માટેના અનેક પ્રયત્નો કર્યા હતા પ્રવેગને પ્રવેશ કરવા માટે. પરંતુ હાઈકોર્ટે હવે ફટકાર આપતા ફરીથી સુનાવણી થાય ત્યારે કોને કોન્ટ્રાક્ટ અપાય છે એ વાત અલગ છે, પરંતુ હવે જે નવેમ્બર મહિનાથી શરૂ થતો રણોત્સવ છે અત્યારે તો તે વિસ્તારમાં અત્યારે જો આપણે વાત કરીએ તો જે રણો છે તેમાં પાણી ભરેલા છે અને જ્યાં પાણી પર આવશું, પાણી ઉલેચાય એવી સ્થિતિ નથી કારણ કે કુદરત છે, તો કુદરત સામે તો બાદ કઈ રીતે ભીડાવી શકીએ. પણ આપણી સાથે કનૈયાલાલભાઈ છે, રાજગોર સાહેબ. રાજગોર સાહેબ, શું ચર્ચાઈ રહ્યું છે આ બધી જ વસ્તુઓ પાછળ? ટેન્ડર રદ થાય છે, નિયમો નેવે મુકાયાના આરોપ સાથે લલુજીયન સન્સ હાઈકોર્ટમાં ગયા, તો પ્રક્રિયાનું પાલન શું ન થયું અને ન થયું તો કોની મિલીભગતથી કઈ રીતે
પાટલા બારણે આ ટેન્ડર મંજૂર કરાયું? કેમ કે હવે તો હાઈકોર્ટે પણ એ વસ્તુ ક્લિયર કરી દીધી છે. ટૂંકમાં કહીએ તો જ્યારે પાપ જ્યારે ભેગું થાય છે ને ત્યારે છાપરે ચડીને પોકારે. કચ્છનું રણ એટલે એ સ્વર્ગ જેવું કુદરતી સૌંદર્ય. એક સમય બન્ની ગ્રાસલેન્ડ થી કરી અને જે સિંધુનો પ્રવાહ હતો અને પછી સમયાંતરે એ સુનામી આવી એટલે રણ બન્યું અને ધરતી ઉપરનો એકમાત્ર એવો પ્રદેશ જેને જોવા માટે સમાજમાં લોકો ગાંડા તૂર થઈને જતા હોય. એટલો બધો લોકોનો ઘસારો વધ્યો અને બધાએ પછી આટલી પબ્લિક આવે છે તો બધું જ ચાલશે એમ. પબ્લિક નો જ્યાં મારો વધારે હોય ને ત્યાં પછી તંત્ર ને અને યંત્ર ને બધાને થઈ જાય કે ભાઈ ચલો હવે તો બધું જે કરશો એ ચાલશે. પણ ન્યાયતંત્ર ઉપર આપણે વિશ્વાસ રાખવાનો રહ્યો અને છેલ્લે ત્યારે એક શ્રદ્ધા કે વિશ્વાસ આપણને ન્યાય ઉપર હોય છે એ બધાને ભલે દેર છે પણ અંધેર નથી મળતો હોય છે. જે પ્રમાણે લોકોનો ઉત્સાહ ને તો સ્વાભાવિક છે કે આવો પ્રદેશ આખા વિશ્વમાં ક્યાંય નથી તો એ સૌંદર્ય નિહાળવાનું એને લૂંટવાનું ના હોય. આ તો હવે દોહનની જગ્યાએ છેદન થઈ રહ્યું હતું. હાલો જી, તો આનું ધ્યાન નથી રખાઈ રહ્યું અથવા ટકોર નથી થઈ રહી કે અત્યારે આ પરિસ્થિતિઓ છે એટલા માટે નોબત આવી? હા, એટલે મેં આપને કહ્યું ને ટૂંકમાં જ કે જયારે પાપ હોય ને તો એ પછી છાપરે ચડીને પોકારે. આવું મારે કચ્છમાં કહે છે કે પાપ ભેગું થયું ને ઘડો ફૂટવાનો જ છે એમ. આનું કારણ એવું છે કે તમામ નિયમો નેવે મુકાય છે અને ઉપરથી છત્ર છાયા હોય છે પણ આખરે એવી સ્થિતિ આવીને ઊભી રહે છે કે તમારી જવાબદેહી બને છે, જવાબ આપવાનો હોય છે, જવાબ આપવો પડે છે. તો આ કેટલા લાંબા સમયથી, હું એ જ કહી રહ્યો છું, કોના પ્રતાપે ચાલી રહ્યું હતું અથવા ચાલી રહ્યું છે? ત્યાં સુધી વહીવટી તંત્ર અને રાજનીતિ આ બંને ના મળે ને ત્યાં સુધી આવા બધા કામો શક્ય નથી. આજે આપણે રાજનેતાઓને બેસાડ્યા હોય સમાજના સુખાકારી માટે અને એ જ્યારે યંત્રાલય અને મંત્રાલય આ બંને મળી જાય છે ને ત્યારે બધા કાંડ થતા હોય છે. એ બંનેનું ડિસ્કનેક્શન હોવું એવું નથી કહેતા આપણે, પણ બંને વચ્ચેનો સુમેળ તાલમેલ તો હોવો જોઈએ. એનો અર્થ એવો નહીં કે પછી તાલમેલ કરીને પછી બસ બધું સબ ચલેગા. હવે ત્યાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તો કઈ કચ્છમાં જોતો જ નથી. આટલા લાખો લોકો જાય, અંટચ વિસ્તાર હતો તો ત્યાં બધું જ બેફામપણે એનો પ્લાસ્ટિકનો ઉપયોગથી કરી અને બધું જ ચાલ્યું છે. તો આ ટાઈમે બધાએ જોયું એમ. આ હું એટલા માટે જ કહું છું કે ત્યાં પ્રકૃતિનું ખૂબ નુકસાન થયું રણોત્સવના કારણે. આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરી છે, રણોત્સવનો વિરોધ નથી, રણોત્સવ થવો જ જોઈએ, એની સામે વાંધો જ નથી. પણ જયારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તો જવાબદારી સ્વીકારી જ નથી કઈ. આ બધું જ આ એટલા માટે જ કહ્યું ને કે પાપ છે ને ભેગું થઈને આપણે થઈને પોકારે છે. હવે એટલે આમાં એવું નથી ને કે યંત્રાલય અને મંત્રાલય તમે જે વાત કરી એ તાલમેલ થોડો બગડી ગયો પડદા પાછળથી? તાલમેલ વધી ગયો. અચ્છા, ના બગડી ગયો એટલે કદાચ અમુક વસ્તુઓ તમે જે પાપ છાપરે ચડીને બોલે પોકારે, કચ્છ અને સૌરાષ્ટ્રની કહેવત છે, તો આ તાલમેલ બગડી ગયો એટલા માટે છાપરે પહોંચી ગયું પાપ? હા, બસ એ જ એવું છે. દાઉદ, ફાઇનલ કોમેન્ટ. આ ખરેખર તાલમેલ શું અત્યાર સુધી બધું જ સારેગામા પામ સૂરની રે સૂર બધા બેસી રહ્યા હતા એ પ્રમાણે ચાલી રહ્યો હતો અને હવે તો આ તાલમેલ બગડવાનું કારણ શું હોઈ શકે? કચ્છની નેતાગીરીમાં તો અંદર ખાને કચ્છમાં જે ચર્ચા હોય અમદાવાદ સુધી પહોંચતા તો બહુ વાર લાગે. તમે વધારે બહેતર સારી રીતે સમજાવી શકશો. દાઉદ જી પ્રવીણ, ક્યાંક ને ક્યાંક આ રાજનેતા અને જે સરકારના મંત્રીઓ છે તેમના કાળે પરિણામ ભોગવવું પડી રહ્યું છે કચ્છના રણોત્સવને. ત્યારે હવે માત્ર 2 મહિનાનો સમય રહ્યો છે પ્રવીણ, ત્યારે ટેન્ડર જેને પણ મળે, પરંતુ 2 મહિનામાં અત્યારની જે પરિસ્થિતિ આપણે જીએસટીએ 2 દિવસ પહેલા જોઈ તો તમામ જે સામાન છે તે વેર વિખેર પડ્યું છે. તે 2 મહિનામાં હવે કઈ રીતે પાછું, અત્યારે તો જે કોર્ટ હવે હુકમ આપે ત્યાર પછીનું જે કામ છે પ્રવેશ કરે કે લલુજી વાળા કરે, પરંતુ કઈ રીતે આ પૂર્ણ કરશે તે મોટો પ્રશ્ન છે. એટલે કે લાખો પ્રવાસીઓ છે રણોત્સવની રાહ જોઈ બેઠા હોય છે ત્યારે રણોત્સવ પૂરું થાય, પણ એમાં પણ હવે આ રાજકારણ ઘૂસી ગયું છે જેના કારણે સમય જતા આ ડિલે થતું આવે છે. કામ જે છે બંને કંપનીઓ હાલ ત્યાં પોતાના માણસો બેસાડી દીધા છે, તો ક્યાંક ને ક્યાંક અગાઉ પણ
પોલીસ ફરિયાદ સુધી આ મામલો પહોંચ્યો હતો કેમ જી. કે દિવાલો પર તોડી નાખવામાં આવી હતી જેસીબી વડે. તો બંને કંપનીઓના વચ્ચે જે કચવાસીઓ છે આ વખતે ભોગ ન બને તે પણ એક જોવાનું રહેશે. અનેક ધંધાર્થીઓ આ રણોત્સવના ઉપર નિર્ભર રહેતા હોય છે અને લાખો પ્રવાસીઓ આ રણોત્સવ માણવા કચ્છ આવતા હોય છે. ત્યારે આની અસર હવે શું પડે છે આગામી દિવસોમાં તે જોવાનું રહેશે. પ્રવીણ. ઓકે, ધન્યવાદ. અને રાજગોર સાહેબ અને દાઉદ ચર્ચામાં જોડાયા. તો હાઈકોર્ટનો પ્રવેગને મોટો ઝટકો, ટેન્ડર પ્રક્રિયા રદ કરાઈ. અરજદારનો આરોપ હતો કે સ્પષ્ટ લખેલું છે ટેન્ડર પ્રક્રિયામાં જો મોટી વિસંગતતા હોય તો મંજૂર ન થઈ શકે, છતાં પણ તમામ નિયમો સાઇટ પર મુકાયા અને પાછલા બાને ટેન્ડર અપાયું. તો આ ઝટકા બાદ ઘણા બધા સવાલો છે અને સવાલ પર્યાવરણવિદના પણ છે, સ્થાનિકોના પણ છે. સવાલ એ પણ છે કે અત્યાર સુધી બધું તાલમેલથી ચાલી રહ્યું હતું, તાલમેલ કોનો હતો અને તાલમેલ કેમ બગડ્યો, એ પણ એક સવાલ. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આપણે કરપ્શનની વાત કરતા હોઈએ છીએ, પરંતુ કરપ્શનની બાબતમાં કંઈ પણ બાકાત નથી. સ્મશાનના લાકડા પણ બાકાત નથી. રાજકોટવાસીઓ કહી રહ્યા છે સ્મશાનના લાકડા તો છોડો. બ્રેક બાદ